નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજે આપણે હરિદ્વારમાં છેલ્લો દિવસ છે. કાલ સવારનો સૂરજ આપણે સીધો ટ્રેનમાં જ જવાનું છે. ત્યારે હરિદ્વારથી નીકળી જઈશું આપણે, કેમ કે સવારે 5 વાગ્યાની ટ્રેન છે આપણે કાલ માટે. એટલે રાતે મોડેકથી આપણે જવું તો પડશે. કૂવાના ઠેકાણા નહીં રહે આપણે, એવું લાગે છે ટ્રેનમાં. એ રીતનું છે. અને અત્યારે તો નાસ્તો કરવા હું જાઉં છું. તો ચાલો નાસ્તો કરીએ પહેલાં આપણે. અત્યારે આપણે નાસ્તો ને એવું બધું કરી લીધું છે અને અત્યારે વાગવા આવ્યા છે 9 અને બસ તો હવે કથા ચાલુ થઈ ગઈ છે અને આપણે કંઈક બહાર આંટો મારવા જાવી. ચાલો તો અત્યારે આપણે આવી ગયા છીએ બજારમાં, જે આપણે કાલે આવ્યા હતા ઈદની બજારમાં પાછા આવ્યા છીએ. તો ચાલો થોડીક શોપિંગ કરવાની છે, એ કરીને પછી પાછા જઈએ આપણે. અત્યારે આપણે આવી ગયા છીએ મેન બજારમાં. જો તમને પાછળ દેખાતી છે, દેખાડું તમને કેવી રીતના બજાર આવે છે અને કેવી કેવી વસ્તુ મળે છે, બધું દેખાડું તમને. જો અત્યારે વાગ્યા છે 11 અને આપણે ઘણી બધી એમ તો ખરીદી કરી. 500 રૂપિયાની ખરીદી કરીએ છીએ. એટલે અમારે બે ના થઈને, મારે એકલાના તો કાંઈ હતા નહીં. હું તો 80 રૂપિયામાં આપણે તો પૂરું થઈ જાય. આમ તો મારે આટલું કંઈ લીધું જ નથી. તો આવી રીતની બજાર હતી, મેં તમને દેખાડી એવી રીતની. તમને પણ કંઈક ગમ્યું હોય છે એમાં કદાચ એવું છે. અને અત્યારે આપણે તરસ લાગી હતી, થોડાક સોડા પીવા ઊભા રહીશું. સોડા પીને પછી આપણે જઈએ આશ્રમ બાજુ. અત્યારે આપણે વાગ્યા છે 11 અને આપણે પહોંચી જઈશું વેદ નિકેતન. તો ચાલો અંદર જઈએ આપણે. અત્યારે આપણે કથા પૂરી થઈ ગઈ છે અને પછી આપણે જે લાઈવનો સેટઅપ હોય આખો પેક કરી દીધો, કેમ કે આપણે ઠેલા આપણે બધા ગાડીમાં ચડાવી દઈશું એટલે. અને પછી કથા પૂરી થાય એટલે પોથી યાત્રા પણ થાય છે, એ પણ પૂરી થઈ ગઈ છે. તો બધાને બગાડ્યા હતા, હજી મોઢું ધોઈને આવેલો આવું છું. તો આપણે જઈએ જમવા. અત્યારે આપણે જમી લીધું છે અને હવે આપણે જઈએ રૂમ બાજુ અને ઘડીક આરામ કરવી. તો ચાલો. અત્યારે વાગ્યા છે 4:30 અને આપણે જઈએ છીએ ગંગા નદીએ નાવા. તો ચડ્ડોને એવું પહેરી લીધું છે. તો ચાલો નાહી લેવી છેલ્લી વાર. તો ચાલો નદી આપણે આવી જાય છીએ. જો પાછળ આજ તો પાણી બહુ ઓછું છે, તો બધા અડધી નદીએ પહોંચ્યા છે જો વચમાં. તો ચાલો નાહી નાખવી આપણે તે. તો આપણે ઘણું નાહ્યા અને પછી પાછા આપણે આવી જાય છીએ અહીંયા આશ્રમે આપણે. તો ચાલો કપડાં પાછા બદલી નાખ્યું આપણે. અત્યારે મેં કપડાં બદલી લીધા છે અને બસ તો આપણે ટાઈમ પાસ કરવાનો છે, કેમ કે આપણે ક્યાંય જઈ ન આવી આગા, કેમ કે ટાઈમ હવે ઓછો છે અને સાંજે આપણે નીકળવાનું છે. તો ઠેલાને એવું આપણે પેકિંગ કરતા હતા, થોડું ઘણું કર્યું છે અને થોડું ઘણું સાંજે કરશું. અને બસ પછી આપણે સુવાનો કંઈ મેળ આવશે એવું છે નહીં. તો ઘડી કાંઈ આંટા મારવી, ટાઈમ પાસ કરવી. અત્યારે થઈ ગયા છે 8:15 અને હવે આપણે જઈએ છીએ જમવા. તો ચાલો પહેલાં જમી આવી. અત્યારે તો આપણે જમી લીધું છે અને હું જાઉં છું રૂમ બાજુ. ઘડીક ઊંઘ આવે તો સૂઈ જાઉં, કેમ કે આપણે 1 વાગે તો અહીંયા પહોંચી જવાનું છે ડેલે એવું છે. ઊંઘ આવશે તો નહીં મને એટલી બધી વહેલા, કેમ કે 12-1 વાગે સુધી લાગતો આમ થઈ જાય રોજ. એટલે આવું છે. તો ઊંઘ આવે તો કદાચ સૂઈ જાઓ, નકર આપણે પછી પેકિંગ કરવી આપણે. અત્યારે વાગ્યા છે રાતના 1:30 અને અત્યારે બધાને આપણે ભેગા કરવી છીએ. અહીંયા ગ્રાઉન્ડ છે તો બધા ભેગા થવા માંડ્યા છે. આગળ બસ આવે તો પછી આપણે જઈએ રેલવે સ્ટેશને.
અત્યારે વાગ્યા છે 3 અને આપણે પહોંચીએ છીએ હરિદ્વાર રેલવે સ્ટેશન. તો આપણી ટ્રેન આવશે 4 વાગ્યે અને ઉપડશે 5 વાગ્યે એવું છે કદાચ. તો ચાલો અંદર જઈએ આપણે અને જગ્યા ગોતી લેવી. અત્યારે આપણે આવી ગયા સ્ટેશનની અંદર અને આપણે પ્લેટફોર્મ નંબર 3 ઉપર આપણી ટ્રેન આવવાની છે. તો અહીંયા આપણે આવી ગયા છીએ અને ટ્રેન આવશે 4 વાગ્યા અને અત્યારે વાગ્યા 3:15. જે ટાઈમે આપણે અહીંયા પહોંચ્યા હતા એટલે 4 વાગ્યા હતા ત્યારે એ ટ્રેન આવશે પાછી અહીંયા. તો એવું છે અને આવે એટલે આપણે બે જઈને અને 1 કલાક જેટલી ઊભી રહેશે ને 5 વાગ્યા અહીંથી ઉપડવાનું થશે આપણે. તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા હોય. તો આપણે મળીએ આગલા વ્લોગમાં.